अन्य महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે તેના પર નજર કરી। અમરેલીના સાવરકુંડલા શહેરમાં નિઃશુલ્ક હોસ્પિટલના આંખનું જટિલ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। સુરતથી આવેલ મહિલાની આંખમાં જીવિત જંતુઓ દેખાયા। મહિલાને આંખમાંથી વાળમાં જોવા મળતી જૂ જેવા જંતુઓ જે આંખમાં જોવા મળ્યા। મહિલાની આંખમાં 250 જેટલા જીવિત જંતુ દેખાયા। 85 જેટલા જંતુઓના જે ઈંડાઓ આંખમાં જોવા મળ્યા। લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ડોક્ટરે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું। તબીબી જગતમાં કુતૂહલ જગાવતા કિસ્સામાં ડોક્ટરે સફળતાપૂર્વક ઓપરેશન કર્યું। સાવરકુંડલા મહિલાની આંખમાંથી જ્યાં 250 જીવંત જંતુ નીકળ્યા। નિઃશુલ્ક હોસ્પિટલમાં જટિલ આંખનું ઓપરેશન કરવામાં આવ્યું। એમને આંખમાં તકલીફ હતી 2 મહિનાથી ખંજવળ બહુ આવતી હતી। અમે સુરત બતાવેલું 2-3 હોસ્પિટલમાં, પણ ત્યાં કંઈ રિઝલ્ટ આવ્યું નહીં। ત્યાં ટીપાને એમને આપેલા, પણ ટીપાથી કોઈ ફરક પડેલો નહીં, બરોબર નિદાન કરેલું નહીં। પછી અમને લોકોને જાણ મળી કે સાવરકુંડલાથી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર બરાબર, ત્યાં અમને રિઝલ્ટ મળશે તમને એવું કીધેલું। તો અમે અહીંયા આવ્યા તો મમ્મીને ત્યાં બતાવેલું, નિદાન કરેલું, તો એવું એમણે કીધેલું કે તમારે એમાં જીવાત પડેલી છે। તપાસ કરી ડૉક્ટર મુનાક સાહેબ પટેલે, તો બીજા દિવસે અમે આવેલા તો બધી તપાસ કરી તો નિદાન સારું કરીને જીવાતો નીકાળી અને બહુ અમને ફાયદો થયો છે। બહુ એટલે ખૂબ ખૂબ સરસ ફાયદો થયો। મમ્મીને રાહત થઈ ગઈ। બીજા દિવસે નીંદર ન આવતી, રાત્રે નીંદર આવવા મળી છે। ટીપા લખી દીધા છે। હાલ જ આપણા પાસે એક ખૂબ જ જટિલ ને ખૂબ જ ભયંકર કેસ જોવા મળ્યો હતો, જેમાં આપણા પાસે એક દર્દી આવ્યું હતું, વડીલ બા હતા। એમને આપણે પાપણ ઉપર ખૂબ જ સંખ્યામાં જુઓ જોવા મળી હતી અને આપણે એમને સમજાવીને પ્રોસિજર પણ કર્યું અને જુઓ મુક્ત કર્યા, જુઓ કાઢી પણ દીધી અને દર્દીને ખૂબ જ રાહત મળી હતી। રાહત મળ્યા બાદ દર્દી ખૂબ જ ખુશ હતું અને આવો એક કેસ આપણે 4 મહિના પહેલા એક 8 વર્ષના બાળકમાં જોવા મળ્યું હતું, જેને પણ આપણે સારવાર કરીને જુઓ મુક્ત કર્યા હતા અને ખૂબ જ રાહત દરે આપણે એમને પ્રોસિજર કરી હતી।